ઉનાળાની સિઝન શરૂ થતાં જે છેલ્લા 8 થી 10 દિવસથી પેટ સંબંધિત બીમારીઓ અને ગરમીજન્ય તકલીફોના કેસમાં વધારો નોંધાઈ રહ્યો હોવાનું ડૉક્ટર ઉદય ગણાત્રા દ્વારા જણાવાયું છે. ડૉક્ટરના જણાવ્યા મુજબ હાલ પેટે ઇન્ફેક્શન, હિપેટાઇટિસ, કમળો, ઝાડા, ઉલટી, ડાયેરિયા, ફૂડ પોઈઝનિંગ જેવા કેસો વધી રહ્યા છે. સાથે સાથે મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગોના કેસો પણ નોંધાઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે પ્રિવેશન ઇઝ બેટર ધેન ક્યોર ના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને લોકો તકેદારી રાખે તો આ પ્રકારની બીમારીઓથી બચી શકાય છે. હિપેટાઇટિસ અને અન્ય કેટલીક બીમારીઓ માટે વેક્સિન ઉપલબ્ધ હોવાથી નાનપણથી જ રસીકરણ કરાવવું જોઈએ. તેમજ મોટા લોકો પણ જરૂર હોય તો વેક્સિન લઈ શકે છે. ઉનાળામાં પેટના રોગોનું મુખ્ય કારણ બહારનું ખાવા પીવાનું હોવાના કારણે શક્ય હોય ત્યાં સુધી ઘરનું તાજું અને સ્વચ્છ ખોરાક લેવાની સલાહ આપવામાં આવી છે. બહારનું ખાવું પડે તો ગરમ અને તાજું જ લેવું જોઈએ. હું ડૉક્ટર ઉદય ગણાત્રા છેલ્લા 51 વર્ષથી ભુજમાં જનરલ પ્રેક્ટિસ કરું છું અને આપણે જે હાલમાં ઉનાળાની સિઝનને કારણે જે ગરમી શરૂ થઈ છે 8-10 દિવસ થયા, એને કારણે પેટની બીમારી, હેપેટાઇટિસ એટલે કે કમળો, ઝાડા ઉલટીના કેસ, ડાયરિયાના કેસ, ફૂડ પોઈઝનિંગ એ ટાઈપના કેસોનું અત્યારે પ્રમાણ જોવા મળે છે. મરડો છે એ પણ જોવા મળે છે. એટલે આ ગરમીની સિઝનમાં આ પ્રકારના જે રોગો થાય છે તો એના માટે આપણે થોડીક તકેદારી રાખીએ તો આ બધી બીમારી થાય છે એનાથી આપણે બચી શકીએ. તો સૌથી પહેલી તકેદારીમાં તો આપણે હંમેશા એવું કહીએ છીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે સપોઝ અમુક બીમારી છે, કમળો છે, ઝેરી કમળો છે, હેપેટાઇટિસ બી છે, ટાઇફોઇડ છે, આ બધા બીમારીની વેક્સિન અત્યારે આવી ગઈ છે. તો નાનપણથી જ બધાને આ વેક્સિન મુકાવી લેવી જોઈએ અને મોટાએ પણ જો ન મુકાવી હોય તો એ કોઈ પણ ઉંમરે તમે એ વેક્સિન મુકાવી શકો છો. બીજું કે આ જનરલી આની ઉનાળામાં જે બીમારી થતી હોય છે બહારનું ખાવા પીવાથી થાય છે. એટલે બહારનું જે સેફ ફૂડ હોય એ જ લેવું જોઈએ. પ્રિફરેબલી હોમમેડ ફૂડ, ઘરનું જ ખાવાનું, પણ બહારનું ખોરાક બને એટલો અવોઇડ કરવું જોઈએ. અને જે લઈએ એમાં પણ જે ગરમ કરેલું હોય, તાજું હોય એ પ્રકારનું જો આપણે લઈએ તો પેટની બીમારી ન થાય. અને ગરમીમાં જે સનસ્ટ્રોક થાય છે કે હીટ સ્ટ્રોક થઈ શકે છે, સૂરજની ગરમીને કારણે થતું હોય છે, તો એમાં પણ વધારે તકલીફ જનરલી નાના બાળકોને અને મોટી ઉંમરના જે 60થી ઉપરના હોય છે એ લોકોને વધારે થાય છે. તો આ સિઝનની અંદર બને ત્યાં સુધી તડકો જે હોય 10 થી 6ની વચ્ચે એમાં જરૂર ન હોય તો મોટી ઉંમરના જે છે માણસો અને નાના બાળકોને બને એટલા ઓછા એક્સપોઝ કરવાના. અને બહુ જ જરૂર પડે તો હેટ પહેરીને, સફેદ ટોપી પહેરીને જાય, ખુલતા કપડાં પહેરે અને સિન્થેટિક કપડાં ન પહેરે પણ જે કોટનના જો કપડાં પહેરે તો એનાથી ગરમી લાગવાની શક્યતા ઓછી રહે છે. અને જે બહારનું પાણી છે કે એ પણ જનરલી આપણે અવોઇડ કરવું જોઈએ. અને એના સિવાય જે બીજી બીમારીઓ થતી હોય છે કે અત્યારે સપોઝ આ કમોસમી વરસાદ હમણાં પડ્યો તો એને કારણે પણ પાણી ભરાઈ જાય છે ઘણે ઠેકાણે, તો એમાં પણ મચ્છરને આ બધું ઉપદ્રવ થવાના વધારે ચાન્સીસ છે. તો ક્યાંય પણ પાણી ભરાયેલા રહેવું ન જોઈએ. અને જે મચ્છરથી થતી જે બીમારી જે છે, મેલેરિયા કે ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે, આ માખી મચ્છરથી વધારે થાય છે. તો એ ન થાય એના માટે થોડી સ્વચ્છતા રાખવાની અને સંભાળ રાખવાની. આ બીમારી થવાનું મેઇન કારણ શું છે કે લિક્વિડ પાણી પ્રવાહી ઓછો થઈ જાય. એટલે ઓછો ન થાય એના માટે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું, પ્રવાહી લેવાનું, પ્રવાહીવાળા ફ્રૂટ જે કારિંગા છે, સક્કરટેટી છે, કુદરતી પણ ઉનાળામાં જ આ ફ્રૂટ બધા મળતા હોય છે તો એવા ફ્રૂટનું પ્રમાણ સેવન વધારવાનું. અને કદાચ ક્યારે પણ એવું તકલીફ જણાય તો ઘરે પણ તમે ORS બનાવી શકો છો. 1 ગ્લાસ પાણી, 1 ચપટી મીઠું અને 1 ચમચી ખાંડ અથવા તો શુગર, ગ્લુકોઝ એ નાખીને તમે બનાવો તો એ ORS થઈ જાય, ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન થઈ જાય. અને એ તમે લો તો એનાથી તમને કૂપાણ ન લાગે અને એનાથી જે બીમારી તાવ આવી જતો હોય છે કે ગરમીને કારણે સનસ્ટ્રોક લાગતા હોય છે એ ન લાગે. તો આ પ્રમાણે જો ધ્યાન રાખીએ તો આ બીમારીને આપણે થતી અટકાવી શકીએ.